જય માતાજી મિત્રો, મારી ભક્તિ ચેનલ સંગ્રહમાં આપનું સ્વાગત છે। આજે આપણે મા દશામાની વ્રત કથા સંપૂર્ણ વિધિ સાથે સાંભળીશું। દશામાનું વ્રત અષાઢ વદ અમાવસના દિવસે શરૂ થાય છે અને 10મા દિવસે પૂરું થાય। આ વ્રત કરનાર સવારે નાહી ધોઈને દશામાના નામનો દીવો કરી કથા સાંભળવી। ઉપવાસ ન થાય તો એકટાણું થઈ શકે। હવે આપણે દશામાના વ્રતની વાર્તા સાંભળીશું। સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે એક ઘણો જ ગર્વનિષ્ઠ રાજા રાજ્ય કરતો હતો। નગરીની સમૃદ્ધિનો પાર ન હતો અને રાજાની ગુણિયલ, સંસ્કારી અને અતિ સુશીલ ગુણવતી રાણીનું નામ અંગસેના હતું। રાણી ઘણી જ નમ્ર અને ધર્મનિષ્ઠ હતી। એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા એની વાત કદી ન સાંભળતો। હવે એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ અને તેથી રાણીએ એની દાસીને આજ્ઞા આપી કે નદીના કિનારે સોળે શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવવા દાસીને મોકલી। એટલે દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે આ બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ। આ વ્રત કેવી રીતે થાય મને પણ જણાવો, એમ દાસીએ કહ્યું। વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી અને ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા અને ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું અને કેવી રીતે કરવું એ બધું જણાવ્યું। એટલે દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી। એટલે ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ અને મનથી વ્રત કરવાનું એણે નક્કી કર્યું। અને પછી એણે રાજાને વાત કરી કે હું પણ દશામાનું વ્રત કરું। ત્યારે અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું કે આ વ્રત તો ગરીબ ગુરબા માટે છે। અરે તારે તો ઘણી સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું જ છે, માટે આ વ્રત કરવાનું છોડી દે। અને રાજાના આવા અભિમાન ભર્યા વચનને કારણે રાણીનું દિલ દુભાયું। એ જાણતી હતી કે ગમે તેવી સમજાવવા છતાં આ રાજા અભિમાની એકનો બે નથી થવાનો। એટલે રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકનાચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું અને તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો। અને મા દશામા એ રાત્રે રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યું કે પડું છું। અને પછી બીજે દિવસે પડોશી રાજા લશ્કર સાથે ચડાઈ કરવા આવ્યો અને આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો અને જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગી છૂટ્યું। રાણી અંગસેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલા દશામાના વ્રતના અપમાનથી જ આ દશા પ્રાપ્ત થઈ છે અને પછી તો ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે। પગમાં કાંટા વાગે છે, દુઃખ અને થાકનો પાર નથી। એવામાં કુંવરોને તરસ લાગી અને એટલામાં એક વાવ આવી અને રાજા રાણી પાણી લેવા વાવમાં ઉતર્યા અને ત્યાં તો અચાનક જ દશામાએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને વાવમાં ખેંચી લીધા। અને કુંવરો અદ્રશ્ય થઈ ગયેલા જોઈ રાજા રાણી હૈયાપાટ વિલાપ કરવા લાગ્યા અને રાજા પણ મનમાં સમજી ગયા કે નક્કી દશામાનો કોપ લાગે છે। અને એ રાજા રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, હવે એ જ પાછા આપશે। આમ રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો અને થાકના લીધે બંને વચ્ચે પગમાં વેઢા વેઢાના કાંકરા ભૂકાઈ ગયા છે અને તેથી પીડાનો પાર નથી। અને રસ્તામાં એક વાડી આવી। રાજાને એમ થયું કે આસ બે ઘડી વિસામો તો મળશે, પણ રાજાએ વાડીમાં જેવો પગ મૂક્યો ત્યાં તો બધા જ ખીલેલા ફૂલ કરમાઈ ગયા અને પછી તો વાડીનો
માળી પણ વિચારવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે અને તેથી મારી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો અને રાજા રાણી માંડ બચીને ભાગ્યા અને જીવતી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા અને એ નગર રાજાની બહેનનું હતું અને રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એટલે એણે પાદરથી જ એની બહેનને સંદેશો મોકલાવ્યો. બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી અને સાથે સોનાના દાગીના મૂક્યા. એક ભાઈએ આવીને રાજાને જેવી હાથમાં આપી. રાજાએ જેવી સોનાની ગાગર હાથમાં લીધી કે ગાગર પિત્તળની બની ગઈ, સુખડીને બદલે ઈંટના કટકા બની ગયા અને સોનાના દાગીનાને બદલે ઉફાળા મારતો કાળો નાગ નીકળ્યો. રાજા તો ડરી ગયો અને રાજાએ ગાગર ત્યાં નીચે જમીનમાં દાટી દીધી. રાણીને લઈને આગળ ચાલ્યો. ચાલતા ચાલતા એક નદી આવી. નદીને કાંઠે ચીંબડાની વાડી હતી. રાજા રાણી ચીંબડાના માલિક પાસે જઈ અને કરગરવા લાગ્યા, ભાઈ અમે ભૂખ્યા છીએ, દયા કરીને એક ચીંબડું આપો. હવે ખેડૂતને દયા આવી અને એમને એક ચીંબડું આપ્યું. રાજાએ એમ વિચાર્યું કે આગળ જઈને થોડોક આરામ કરી અને પછી ચીંબડું ખાઈશું. હવે આ બાજુ બન્યું એવું કે નગરના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો અને સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપને કારણે રાજાના હાથમાં જે ચીંબડું હતું એ કુંવરનું માથું બની ગયું અને આ માથા ઉપર નજર પડતા સિપાઈઓએ દોડીને રાજા અભયસેનને પકડી લીધો અને દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા બદલ અભયસેનને કાળી કોટડીમાં પૂરી કોટડીનો હુકમ આપી દીધો અને રાજા વકર વાકે કેદ થયા. તેથી રાણી અંગસેના ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં લાકડા કાપવા જતી અને એનો ભારો વેચી જે પૈસા મળે એમાંથી પોતાનું ગુજરાન ચલાવતી હતી. આમ દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અંગનસેનાએ અષાઢ મહિનાની અમાવસી એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામાના વ્રતના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને દશામાની ભક્તિ કરી. પછી રાણી અંગનસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે તારું રાજ્ય પાછું મળી જશે અને પછી એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સપનામાં જઈને આદેશ આપ્યો કે તે જે માણસને કેદમાં પૂર્યો છે એ નિર્દોષ છે, તે મારો અપરાધી છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લેર કરે છે, સવારે પાછો આવી જશે. અને સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો અને રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી અને એટલું જ નહીં, ખૂબ ધન પણ આપ્યું. પછી રાજા રાણી રથમાં બેસીને સુવર્ણ નગરી આવવા નીકળી પડ્યા અને રસ્તામાં બહેરનું નગર આવ્યું. રાજાએ પેલી ગાગર જમીનમાંથી બહાર કાઢી તો તે ગાગર સોનાની હતી અને ગાગરમાં સોનાના દાગીના અને સુખડી પણ હતી. એટલામાં બહેન પણ આવી અને આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘરે લઈ ગઈ. એમ 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી અને જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા હતા. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત માજીને ઓળખી ગયા અને લાકડી પગમાં પડે તેમ પડ્યા અને દશામાં અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું કે હે રાજા, તે અભિમાન માણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું અને તેથી હું તારા ઉપર કોપાયમાન થઈ હતી. હવે તારો ગર્વ ગળી ગયો છે
અને વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળશે. અને માં કરતો રાજા અભયસેન દશામાના પગમાં આળોટવા લાગ્યો અને બોલ્યો કે હે માં, આ કળિયુગમાં તારી કપરી કસોટીમાંથી કોઈ જ નહીં પાર ઉતરી શકે, માટે આવો કોપ કદી ન કરશો. અને દશામાં ત્યારે મીઠું મધુર હાસ્ય વીરતા બોલ્યા કે તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે પણ મારી આ કથા સાંભળશે કે સંભળાવશે એની દશા હંમેશને માટે સારી રહેશે. અને આ મારા આશીર્વાદ છે. આમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા. રાજા રાણી બંને કુંવરોને સાથે લઈ રાજ્યમાં આવ્યા અને અભયસેનના સેનાપતિએ પાડોશી રાજાને હરાવીને રાજ્ય પાછું મેળવ્યું. પછી તો રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. હે દશામાં, જેવા રાજા રાણીને ફળ્યા એમ વ્રત કરનાર સર્વને ફળજો. જય દશામાં. મિત્રો, આવી જ વાર્તા સાંભળવા માટે અમારી ચેનલ ભક્તિ સંગ્રહ લાઈક, શેર કરી સબસ્ક્રાઇબ કરો. કમેન્ટમાં જય દશામાં જરૂરથી લખજો, જેથી મારી અવનવી વ્રત કથાઓ તમને મળતી રહે. જય માતાજી.